કારણ કે હજી તો ચોમાસું આવવાનું બાકી છે ને આ વખતે સારા સાર્વત્રિક વરસાદની આગાહી છે। આવનારા 3 દિવસ, આજે તો સાર્વત્રિક વરસાદ છે જ, પણ 3 દિવસ શું થવાનું છે ને એમાં પણ રવિવાર ભારે છે। જી હા, રવિવાર ગુજરાત ઉપર ભારે છે। કેવી રીતે વિંડીનું અનુમાન બતાવે છે, વિંડી પરથી સમજવાનો પ્રયત્ન કરીએ। વિંડીના અનુમાન પરથી અત્યારની સ્થિતિ છે, આજની તારીખ 29 તારીખ અને 5 વાગ્યાનું આ દ્રશ્ય છે। દેશમાં પશ્ચિમી કિનારા ઉપર અહીંથી મુંબઈ સુધી તમે વરસાદનું નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે, એટલે કે છેક સિલવાસથી લઈ અને દક્ષિણ ભારતમાં તામિલનાડુ સુધી તમે જોશો તો વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે। અને એની સાથે સાથે જો ગુજરાત ઉપર આવીએ, ગુજરાતમાં આવનાર 3 દિવસ વરસાદ લગભગ સામાન્ય વરસાદની શક્યતા દેખાઈ રહી છે। ક્યાંક કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે દરિયા કિનારાના વિસ્તારો, અને આ બાજુ વડોદરાથી લઈ અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સારો એવો વરસાદ વરસી શકે છે। 30 તારીખે દરિયા કિનારા પર તો સતત છેક આ બાજુ કચ્છથી શરૂ કરી અને ભાવનગર સુધી વરસાદની શક્યતા છે, પણ એની સાથે સાથે 31 તારીખે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, ક્યાંક ભારે ઝાપટા પણ પડી શકે છે। વાદળછાયું વાતાવરણ છેક અમદાવાદ અને ઉત્તર ગુજરાત સુધી રહી શકે છે, પણ પહેલી તારીખ ભારે છે અને આ એની સાબિતી છે। એટલે કે 31 તારીખની રાત અને પહેલી તારીખની સવાર, એટલે કે રવિવારની સવાર અને શનિવારની રાત ગુજરાત માટે ભારે છે। અહીંયા તમે જુઓ કે આ એક વરસાદી સિસ્ટમ આખી દેખાઈ રહી છે। 99% વરસાદની શક્યતા બતાવાઈ રહી છે। નીચેથી શરૂઆત આપણે કરીએ તો આ બાજુ જે રાજકોટ ચોટીલાથી શરૂ કરી ગોંડલથી લઈ અમરેલી, આ બાજુ ભાવનગર, બધી જ વરસાદની શક્યતા છે। ને આ જે ટફ છે વરસાદી ટફ, એ રાધનપુરથી શરૂ કરી આ બાજુ થરાદ, અહીંયા માઉન્ટ આબુમાં તમે એટલે રાજસ્થાનમાં જાઓ તો માઉન્ટ આબુ, અને એ બાજુથી છે કે આ બાજુ હિંમતનગર, ગુજરાતના વિસ્તારોની વાત કરીએ હિંમતનગરની આજુબાજુ, અને મહેસાણા પણ એમાં આવરી લે છે, લુણાવાડા, અને એની સાથે સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સુધી, ભરૂચ સુધી, છેક સુરત સુધી અસર દેખાઈ રહી છે। પણ ચિંતાનો વિષય અહીંયા આગળ છે જ્યાં સફેદ પટ્ટો દેખાઈ રહ્યો છે, અને એમાં આખું અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વિરમગામ, પાલનપુર, હિંમતનગર, ધોળકા, નડિયાદ, આ બધા જ બોટાદ, આ બધા જ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે। અતિ ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ વિંડીનું અનુમાન કહી રહ્યું છે, અને આ એ અમદાવાદ અને ગાંધીનગરના દ્રશ્યો કે બિલકુલ સફેદ પટ્ટો દેખાઈ રહ્યો છે, અને અહીંયા 100% વરસાદની શક્યતા દેખાઈ રહી છે। અને આ ટફ છેક આ બાજુ પાલનપુર સુધી, એટલે કે પાલનપુરને એની સાથે સાથે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોને આ આવરી લે છે। આ બાજુ છેક રાધનપુર સુધી એની અસર જોવા મળી શકે છે। આ બાજુ છેક ઈડર, હિંમતનગર સુધી અસર જોવા મળી શકે છે। પ્રાંતિજ, મહેસાણામાં પણ ભારે વરસાદ થઈ શકે છે। એટલે કે શનિવારની રાત અને રવિવારે સવારે 5 વાગ્યા સુધી વિંડીનું અનુમાન એવું કહે છે કે ગુજરાત માટે આટલો સમય, આટલો ટાઈમ ખૂબ ભારે છે। આ 6 કલાક ગુજરાત માટે ભારે છે।